ભવિષ્યમાં નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ ગણવામાં આવશે તો એમાંથી ટોચની સિદ્ધિઓની યાદીમાં યોગ દિવસ અને યોગને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવાની પ્રસિદ્ધિ એમને મળવાની છે. એ સિદ્ધિનો આખા દેશે સ્વીકાર પણ કર્યો છે. આટલા વર્ષોની યોગ દિવસની ઉજવણી પછી એક પ્રશ્ન આવીને ઊભો રહી જાય છે કે યોગ દિવસને ધીરે ધીરે આપણે ઇવેન્ટ શું કામ બનાવી રહ્યા છીએ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. યોગ દિવસનું 21મી જૂને એનું સેલિબ્રેશન થવું, ઉજવણી થવી અને નેતા, સામાન્ય માણસ, કરોડો લોકોનું દેશભરમાં જોડાવવું અને યોગ દિવસને ઉજવવું એ ખૂબ સુંદર તસવીર છે. આ ભારતના મૂળ સિદ્ધાંતો અને ભારતની મૂળ તાકાત કેટલી રહેલી છે અને આપણી સાંસ્કૃતિક તાકાત કેટલી છે એની આ તસવીર છે. એ દિવસે જે રીતે સેલિબ્રેશન કરવામાં આવે છે, નેતા, અધિકારીઓ બધા જ લોકો ભેગા થાય છે. અમુક નેતાઓ 5% નેતાઓના અપવાદને બાદ કરીએ તો મોટા ભાગના લોકો એમની શારીરિક પરિસ્થિતિ પર ટિપ્પણી નથી કરવી, પણ છતાંય એ એમના શરીર સાથે યોગના નામ પર પેલા મિસ્ટર બીનની એક્ટિંગ કરતા હોય, થોડું આમ કરી લીધું. એ જોઈને એવું થાય કે આ લોકો ના યોગને સમજે છે, ના યોગનું મહત્વ સમજે છે. ઉપરથી નીચે જે સરકવાનું હોય એમાં યોગની મહત્તા નથી સરકી શકી મોટા ભાગે, અને કમનસીબે નેતાઓએ પ્રધાનમંત્રીને ખુશ કરવા માટેની ઇવેન્ટ એમને બનાવી દીધી છે. એટલા ઉમદા આશયથી શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સ્તર પર ગયો. આખી દુનિયાએ એને સ્વીકાર્યો. વાત એ છે કે આખી દુનિયાએ યોગને સ્વીકાર્યો છે. આખી દુનિયા યોગ તરફ વળી રહી છે. આખી દુનિયા ભારતના એ મૂળભૂત સિદ્ધાંતો તરફ વળી રહી છે. આખી દુનિયાને ભરોસો છે કે પોતાની અંદર, જાતની અંદર શોધવાથી આપણને બધા પ્રશ્નોના જવાબ મળી શકે છે. યોગ, યોગી, શ્રીમદ ભગવદ્ ગીતા બધું એકબીજાની સાથે બહુ જોડાયેલું છે અને પોતાની જાતને પૂછવાથી જે પ્રશ્નોના જવાબ મળે છે બીજા ક્યાંય નથી મળતા. બધા એને અલગ અલગ ફોર્મમાં ગાયું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ ગાયને અર્જુનને અલગ સ્વરૂપમાં સંભળાવ્યું છે. તો ક્યારેક કબીરે કહ્યું છે કે મૂકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં. અને એ બધાનો જવાબ યોગમાંથી મળ્યો છે ને યોગ બહુ જ ગહન વિષય છે. એટલે યોગના વિષયમાં ન જતા જે આછકલાઈ અથવા છીછરાપણું યોગની ઇવેન્ટમાં જોવા મળે છે એની અમુક તસવીરો પણ તમને બતાવવી છે. આખા દેશમાંથી ખૂબ સુંદર તસવીરો સામે આવી, પણ એ તસવીરો યોગના ઉર્જાસભર વાતાવરણ અને એને રૂટીનમાં લાવવાની, જીવનના મૂલ્યોમાં ઉતારવાની જગ્યાએ એક સરસ મજાની ઇવેન્ટ કરીએ, લાખો કરોડોનો ખર્ચો કરીએ અને પ્રધાનમંત્રીને ખુશ કરી નાખીએ. આ ખુશ કરવાવાળું જે પોલિટિક્સ છે એ જ કદાચ આપણી અડધી તો પથારી ફેરવી રહ્યું છે. રાજનેતાઓની યોગની તસવીર અને એ બધું જોઈને એમને અભિનંદન પણ આપીએ છીએ, જે લોકો કદાચ સામાન્ય દિવસોમાં સવારે વહેલા નહીં જાગતા હોય, પણ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને પછી 21મી જૂન પણ એમની યાદીમાં ઉમેરાઈ ગયો છે. પ્રધાનમંત્રીને એ વાતનું શ્રેય તો આપવું પડે કે એમણે ઘણા બધા નેતાઓને 21મી જૂને સવારે વહેલા જાગતા કર્યા છે. ઘણા બધા લોકો જેમને આદત નહીં હોય, રાત્રે મોડા સુધી જાગીને સવારે વહેલા જાગવું પડે તો એમને બહુ જ કઠણાઈ લાગતી હશે, એ લોકો પણ સવારે જાગીને યોગ માટે નીકળ્યા. પણ બસ આ નીચે સુધી ફેલાય અને એના માટે ખૂબ મહત્વનું આવી જાય છે કે યોગ અને એની સાથે શારીરિક કસરત અને બાકીનું બધું જોડાઈ જાય છે. યોગ અને યોગી જેવા શબ્દો આપણે વારંવાર વાપરીએ તો એની અંદર સ્થિત પ્રજ્ઞતા જેવો પણ શબ્દ આવે છે. જે લોકો વિચલિત નથી થતા, સમાચાર માધ્યમોથી આવતા સમાચારોને એ પોતાની ટીકા તરીકે નહીં પણ ફીડબેક તરીકે જુએ છે. પ્રતિભાવ છે જે જનતાની વચ્ચે થઈને માધ્યમ થકી તમારા સુધી આવી રહ્યું છે. આ કોઈ નકારાત્મકતા નથી, આ વાસ્તવિકતા છે. આખી દુનિયા આ જ નથી, પણ જે લોકો તમને કહી રહ્યા છે એમનું કામ છે કે દુનિયાનો એક ખૂણો પણ તમને બતાવે જે મોટાભાગે કોઈ તમને નથી બતાવતું. એટલે અમુક વાર કડવું હોય છે પણ ઓસડ દવાનું કામ કરતું હોય છે. જો એને પ્રતિભાવની જેમ જોવામાં આવે તો કદાચ મને એવું લાગે છે કે માત્ર રાજ્ય નહીં, દેશમાં ક્રાંતિની ખૂબ સારી સુખદ ક્રાંતિની સંભાવનાઓ રહેલી છે. અને એ બધાની વચ્ચે એક નાનકડી ટકોર જે શિક્ષક બનવા માંગે છે એ લોકોએ પણ કરી. એમણે કહ્યું કે ભાઈ તમે થોડી વ્યાયામની ભરતી કરી દો. સંગીતના શિક્ષકો નથી, ચિત્રના શિક્ષકો નથી, યોગના શિક્ષકો નથી, વ્યાયામની ભરતી વર્ષોથી નથી કરવામાં આવી. શાળાના મેદાનો બધા ખાઈ ગયા, મેદાન વગરની શાળાઓ થઈ ગઈ. યોગ કરવા હોય તો એ ઇવેન્ટ સેન્ટરમાં જઈને યોગ કરવા પડે, પણ શાળા પાસે એવી વ્યવસ્થા ન હોય. જ્યાં તમારું બાળક લાખો રૂપિયાની ફીસ ભરીને તમે મૂકો છો પ્રાઇવેટ શાળામાં, ત્યાં જઈને જુઓ તો ખરા કે એની પાસે શાળાનું મેદાન છે કે નહીં. અને જે શાળામાં મેદાન નથી ત્યાં પોતાના બાળકને ભણાવવાનો મતલબ શું છે? છતાંય ના એ સરકારની પાસે જવાબ છે, ના વાલીઓની પાસે જવાબ છે. એટલે સરકાર માટે બધું ધંધો છે અને રૂપિયા છે, પણ તમારા માટે તમારું બાળક તો બહુ મહત્વનું છે. બાળક વિશે વાત કરતા પહેલાં એક બીજું મહત્વની વાત કે જેણે યોગ કરવાનો છે ને જેણે યોગ શીખવવાનો છે એ લોકો તો પોલિટિક્સને વ્યભિચારમાં લાગેલા છે.
એમને યોગ સાથે મતલબ નથી, ખાલી યોગી લગાવવું ગમે છે આગળ. અને એટલે જ એવા અનેક સાધુ સંતો જે ગુજરાતમાં ખરાબ રીતે ચર્ચામાં છે, એ બધા માટે પણ એક પ્રશ્ન છે કે આટલા મહત્વના દિવસ પર ક્યાં હતા તમારા ઉપદેશો, ક્યાં હતી એ શરીરની કસરતો, આહાર પરનું નિયંત્રણ, વિચાર પરનું નિયંત્રણ. આ બધી વસ્તુઓ જો જેણે શીખવવાની છે નહીં શીખવે તો પછી બહુ પ્રશ્નો સામે આવીને રહેવાના છે. આ દિવસોની વચ્ચે એક એવી તસવીર પણ બતાવી છે જે મા બાપ તરીકે આપણને અમુક પ્રશ્ન કરે છે. વડોદરાની એક સ્કૂલ વાન જઈ રહી હતી. વાનનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. ફટાફટ કંઈ ઝટકો લાગ્યો, દરવાજો ખુલ્યો અને બાળકીઓ ખરાબ રીતે રસ્તા પર પડી. ન કરે નારાયણને પાછળથી વાહન આવ્યું હોત તો શું કરતા? એ મા બાપ શું કરતા? એ સ્કૂલ વાનનો સંચાલક શું કરતો? સ્કૂલ વાન સામે આરટીઓએ જબરદસ્ત પગલાં લેવાની, ડ્રાઈવ ચલાવવાની અને આદેશ આપી દીધા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ. ત્યારે એમણે યુનિયન બનાવીને ધરના કરી દીધા. એમણે યુનિયન બનાવીને લિટરલી દબાણ લાવવાની શરૂ કરી કે અમે તમારા નિયમો નહીં માનીએ. કારણ શું આપે છે? તો કે છે અમારે તો પછી ભાવ વધારવા પડે આટલા નિયમ કરવા હોય તો. તમને જે ધંધામાં ફાયદો નથી દેખાતો એ ધંધો તમારે ન કરવો જોઈએ. જો તમે એવું માનો છો કે તમે કોઈ ધંધો એ લોકોના જીવના જોખમે કરી રહ્યા છો, જો તમને એવું લાગતું હોય કે સારી રીતે નિયમો સાથે તમે સ્કૂલ વાન ચલાવશો તો તમને પૈસા નહીં મળે, તો તમારે એ ધંધો છોડી દેવો જોઈએ. બાળકોના જીવને જોખમમાં મૂકવાનો તમને બિલકુલ અધિકાર નથી. યુનિયન બનાવીને કોઈ પણ ખોટી વાતે સરકાર પર દબાણ લાવવાના જે પેંતરા આ લોકો અપનાવે છે, અનેક કિસ્સાઓમાં આવું થાય છે. રાજ્યના સરકારી શિક્ષકોએ પણ પહેલાં આવું કર્યું હતું. જ્યારે રાજ્ય સરકારે નક્કી કર્યું કે શિક્ષકોની પરીક્ષા લેવાશે તો દબાણ લાવ્યા, નહીં આપીએ પરીક્ષા, ન આપી મોટાભાગના લોકોએ. શિક્ષકોની પરીક્ષા કેમ ન હોય? પરીક્ષા લીધા પછી તમને ના તમારી નોકરી જવાની હતી, કશું જ નહોતું. એ સેલ્ફ ઇવેલ્યુએશન એક ટેસ્ટ હતો. પોતાની જાતે તમે પોતાને માપો કે તમે ક્યાં ઊભા છો. પણ છતાંય સરકારી શિક્ષકોએ ન થવા દીધું, કેમ કે એમની પાસે એમનું યુનિયન છે, એમનો સંઘ છે. એ ડરે છે પરીક્ષા આપતા. એ સરકારને પોતાની હકીકત ન બતાવી શક્યા, પણ એમને પોતાને પણ તો ખબર હશે કે લોકો ક્યાં ઊભા છે. તમે કયા નૈતિક માપદંડોના આધારે દરરોજ શાળામાં જઈને બાળકોને ભણાવો છો? એ સ્કૂલ વાનના સંચાલકો કયા નૈતિક ધોરણ પર શું? એ ઘરે નીકળે છે તો અરીસામાં જોતી વખતે ખાલી પોતાનું બહાર દેખાય છે, મોઢું નહીં, પણ અંદર કેટલું ખરાબ રૂપ ભર્યું છે તમે જુઓ છો ક્યારે? એ અરીસા સામે રહીને પોતાની જાત સાથે વાત કરજો. યોગ તો એ પણ કહેવાશે જ્યારે તમે પોતાની જાત સાથે સંવાદ શરૂ કરો. અને એટલે જ એનાલિસિસના અલગ અલગ પાસાઓમાં આજે કયા કયા સ્તરે બધાએ પોતાની જાત સાથે વાત કરવાની જરૂર છે એના વિશે પણ વાત કરવી છે. સ્કૂલ વાનના સંચાલકો અને એ યુનિયન જે આરટીઓના નિયમની સામે રસ્તા પર ઉતર્યા, ધરણા કર્યા અને એવું કહ્યું કે અમે બંધ કરી દઈશું, હડતાળ પાડી જે લોકોએ. તમે ઘરેથી જ્યારે નીકળો ત્યારે એક યોગ એ કરજો કે પોતાની જાત સાથે સંવાદ કરો. જો જાતે કલ્પનાની દુનિયામાં આંખોમાં આંખો ન મિલાવી શકતા હોય તો અરીસામાં જઈને આંખો મિલાવજો ને એ વાતનો જવાબ આપજો કે તમારી કમાણીની લાલસામાં બાળકોને ભોગ એમનો આપી દેવાનો અધિકાર તમને કોણે આપ્યો? મા બાપ જ્યારે ભરોસા સાથે તમારી વાનમાં બાળકને મોકલે છે તો એ કચડી દેવા માટે કે રસ્તા પર પાડી દેવા માટે કે ગેસના બોટલ પર બેસાડીને તો લઈ જવા માટે મોકલતા નથી. મા બાપ જાગે, મા બાપ પણ પોતાની જાત સાથે સંવાદ કરે કે એ બાળકને હીરો બનાવવા માંગે છે. દરેક મા બાપ પોતાના બાળકને દુનિયાની સર્વોચ્ચ સપાટી પર ઈચ્છે છે. એવું ઈચ્છે છે કે ટોપ પર હોય એનું છોકરું. એના માટે બધું કરી છૂટવા તૈયાર છે. પણ શેના ભોગે? સંતાનના ભોગે, એની સુરક્ષાના ભોગે. અને એટલે જો તમને એવું લાગે છે કે સ્કૂલ વાન સુરક્ષિત નથી, એ લોકો બેદરકાર છે, આ જ મા બાપો જેમના સંતાનો નીચે પડ્યા એ જ સ્કૂલ વાનમાં જો એ પોતાના બાળકોને ફરીથી મોકલો તમે, તો તમે યાદ રાખજો કે તમે પણ પોતે બેદરકાર હતા, તમે પણ એકદમ નિશ્ચિંત હતા, તમને પણ એવું લાગતું હતું કે શું થઈ જવાનું છે. આવતીકાલે જો કદાચ કોઈ દુર્ઘટના થાય તો બીજા કોઈને પ્રશ્ન ન કરતા, પોતાને કરી લેજો એકવાર. એટલે ખૂબ ગંભીરતાથી દરેક લોકો પોતાની જાત સાથે સંવાદ કરે એ પણ મહત્વનું છે. એ વિડીયો આખો જુઓ, એમાં પાછળ અવાજો પણ સંભળાઈ રહ્યા છે, નાગરિકો પણ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ભાઈબંધ કઈ રીતે ચલાવે છે? દરવાજો તો બંધ કર, આ ડીપી તો બંધ કર. અરે કેવી રીતે ફોન નાખતો? આઈડિયા બેસ દેખાય છે.
હવે એક વાત જેમાં સરકારે પોતાની જાત સાથે સંવાદ કરવાનો છે, અધિકારીઓએ કરવાનો છે, એ છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે. એસઆઈટીનો રિપોર્ટ આવ્યો. એસઆઈટીના રિપોર્ટમાં ફાયર ડિપાર્ટમેન્ટ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ વિભાગ, આરએનબી આ બધાની કોઈને કોઈ બેદરકારી સામે આવી છે. આ માત્ર બેદરકારી નથી, આ ગુનાહિત બેદરકારી છે. જો કે શબ્દ લખવાનો ઘણીવાર રહી જતો હોય છે અને રહી જાય એમાં અધિકારીઓ બચી જતા હોય છે. પણ એ પદાધિકારીઓ પોતે અરીસામાં જોઈને જાત સાથે સંવાદ કરીને જવાબ આપે કે એમણે ફોન કરીને નહોતું કહ્યું ટીપીઓ સાગઠિયાને કે આપણા વાળો છે, ઓળખીતો છે, સાઇન કરી દેજો. જે લોકોએ રૂપિયા ખવડાવ્યા અને જેણે રૂપિયા ખાધા અને જેણે રૂપિયા ખાઈને આ કરી દેજો એ કહ્યું, આ ત્રણેય કેમ પાંજરે ન પુરાય? ટીપીઓ એમડી સાગઠિયાની જે પ્રોપર્ટી સામે આવી છે, તમે સમજો કે જેનો પગાર મહત્તમ લાખ રૂપિયા છે જેના હાથમાં આવતો, એ સાગઠિયાની સંપત્તિ જે કાયદેસર રીતે અધિકારિક રીતે સામે આવી એ 100 કરોડની ઉપર છે. એનો અમદાવાદના અદાણી શાંતિગ્રામમાં બંગલો છે, સારામાં સારો ફ્લેટ છે, બંનેની કિંમત કરોડો રૂપિયાને ઉપર છે. રાજકોટના સારામાં સારા વિસ્તારમાં એનો એક અનામિકા બંગલોઝ કરીને યુનિવર્સિટીના વિસ્તારમાં એનો બંગલો બની રહ્યો છે, એના ફ્લેટ છે, ગોંડલની આજુબાજુ, એના સોખડાની આજુબાજુ પેટ્રોલ પંપ છે, ગેસની એજન્સી છે, અને યાદી આપણે ગણવા જઈશું તો આપણે ભૂલી જઈએ પણ એની પ્રોપર્ટી ઓછી નહીં થાય. આટલા બધા બંગલોમાં સાગઠિયા રહી તો શકતો નહીં હોય. પરિવારના બધા જ સભ્યો અલગ અલગ જગ્યાએ રહેવા જાય તો એના બંગલો વધારે છે. તો આટલી બધી પ્રોપર્ટી બનાવીને માણસો કરી શું લેતા હશે? એ વાતનું તો કદાચ સીએમને ખબર નથી, કેમ કે સીએમે પણ એકવાર આ પ્રશ્ન કર્યો હતો કે ખાવાનું ગળે ઉતરે જ્યારે ડાઇનિંગ ટેબલ પર બેઠા હોવ ત્યારે. મુખ્યમંત્રીએ પોતાનો કિસ્સો શેર કરતા કહ્યું હતું કે એક વ્યક્તિ આવ્યા એમના ઘરે ને પછી હિંચકોને બધું જોયું ને પછી કોઈક જલસા છે આમને, એટલે કે હું જ મનમાં વિચારું કે બહાર હિંચકો છે પણ બેસવાનો સમય નથી. એટલે એટલી સંપત્તિના સર્જન પાછળ ગાંડાની જેમ ભાગતા લોકોને ખરેખર યોગ દિવસની જરૂર છે ને જાત સાથેના સંવાદની જરૂર છે કે ઊભા રહો, બ્રેક મારો એકવાર. એ જવાબ આપો કે આટલી પ્રોપર્ટી ભેગી કર્યા પછી સાગઠિયા પર થૂંકે છે રાજકોટના લોકો, કોઈ એનું મોઢું જોવા તૈયાર નથી. એ માણસ હવે પોતાનું અડધું જીવન કાં તો જેલમાં પસાર કરવાનું છે અને એનું કરોડો રૂપિયાનું એ સામ્રાજ્ય કાં તો એસીબી જપ્ત કરી લેશે. તમે શું પામશો? આટલા કરોડો ભેગા કર્યા પછી એ સાગઠિયાએ મેળવ્યું શું? એ ન પકડાતો એવું માની લઈએ તો એ ન પકડાતો તો એ શું કરતો આટલી બધી પ્રોપર્ટીનું? જવાબ નથી. પૈસો ને એની લાલચે આપણને એટલા ભૂખ્યા વરુ જેવા બનાવી દીધા છે કે આપણને એ નથી સમજાતું કે જે 27 લોકો મર્યા, કોઈના માવતર ગયા, કોઈના સંતાનો ગયા, એ લોકોને ન્યાય મળશે? 2 પ્રતિક્રિયાઓ આવી છે, બંને મહત્વની છે. એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી જે આની તપાસ કરી રહ્યા છે, એમણે પણ નિવેદન આપ્યું છે. શું એસઆઈટીની તપાસમાં સામે આવ્યું? તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે કેટલાય દિવસોથી રાજકોટમાં છે, પીડિત પરિવારોની સાથે છે, એ લોકો પણ એક મુહિમ ચલાવે છે. એમની મુહિમ તો જો કે એસઆઈટી નવી અને અલગ અધિકારીઓ સાથે બનાવવાની છે, એ મુહિમને સરકારે સાંભળી નથી. એસઆઈટીનો તો રિપોર્ટ સબમિટ થઈ ગયો છે, પણ એના પછી એમણે રાજકોટ બંધનું પણ એલાન આપેલું છે 25 તારીખે. પીડિત પરિવારો જ્યારે અમારા સ્ટુડિયો આવ્યા ત્યારે પણ એમણે રાજકોટના નાગરિકોને અપીલ કરી હતી કે એમને સહકાર આપે. બંનેને સાંભળીએ, સુભાષ ત્રિવેદીને પણ સાંભળીએ, જિગ્નેશ મેવાણીને પણ સાંભળીએ. મોરબીનો જે દુર્ઘટના બનેલી એમાં પણ આપ તમામ સુવિદિત છો કે મોટામાં મોટા વ્યક્તિ સંકળાયેલા હતા, એ લોકો પણ જેલમાં ગયા હતા અને જેલમાં ખાસો ટાઈમ સુપ્રીમ કોર્ટે બેલ ના આપી ત્યાં સુધી રહ્યા હતા. એટલે સરકાર પણ બહુ સ્પષ્ટપણે સૂચના આપેલી છે કે આપણે એકદમ નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરી અને જવાબદારો વિરુદ્ધમાં સખ્તાઈથી કાર્યવાહી કરવાની છે. 4 આઈએએસ ઓફિસરની અને 1 આઈપીએસ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે. જે લોકોના ગેમ ઝોનમાં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં 2022માં એક બર્થડે હતી અધિકારીની, એટલે બર્થડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા. આ લોકો એના ઉદ્ઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા, એટલે એ પૂછપરછ કરી છે. અન્ય આઈએએસ આઈપીએસ ઓફિસરોની પણ તપાસ, ઇન્ટ્રોગેશન, પૂછપરછ કરવામાં આવશે. સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે સીટને, એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, એની હું ખાતરી આપું. જાણીબૂજીને સરકાર કુલડીમાં ગોળ ભાગવાના બદ આશયથી મોટી માછલીઓને, મોટા મગરમચ્છોને પકડી નથી રહી. આખું ઠીકરું ફક્ત એક સાગઠિયા પર ફોડી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને બચાવી રહી છે. મને મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યએ
જેલમાં સાગઠિયાનો સંપર્ક કરી એને ફોડવાની પણ કોશિશ કરી છે. એટલે આટલા લોકો હોમાયા બાદ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓનું ચરિત્ર બદલાયું નથી. એટલે 25 તારીખે અમે સૌને હાથ જોડીને અપીલ કરી રાજકોટ શહેર બંધ કરાવીશું. ફરી કહું છું, આ પીડિત પરિવારો તેમના સ્વજનોએ અમારી સાથે પત્રિકા વિતરણમાં નીકળવું પડે કે રાજ્યની સરકારે પોતાના ચરિત્ર બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. અત્યારે સમય યોગ કરવાનો નહીં, પીડિતોને સહયોગ કરવાનો સમય છે. એ બાબતે રાજ્યની પોલીસ અને પ્રશાસન વિચારે અને શા માટે નોન કરપ્ટ અધિકારીને તપાસ ટીમમાં નથી લેવા એ અમારા માટે આજે પણ એક કોયડો છે. શા માટે તમે ભ્રષ્ટ અધિકારીઓ જોડે જ તપાસ કરાવવા માંગો છો? આ પોતે ઘણું બધું કહી જાય છે. દેશભરની રાજ્ય સરકારોને પ્રધાનમંત્રીએ અપીલ કરવાની જરૂર છે કે રાજ્ય સરકારના દરેક જવાબદારો નેતાથી માંડીને અધિકારી અરીસામાં ઊભા રહીને 21મી જૂને પોતાની જાત સાથે સંવાદ કરે અને એ યોગ કરીને જવાબ આપે કે બિહાર રાજ્યમાં ગમે ત્યારે પત્તાની જેમ પડી જતા પુલ હોય. મુંબઈમાં 21 કે 22 કિલોમીટરનો અટલ સેતુ બનાવવા માટે 18,000 કરોડ રૂપિયા ખર્ચાયા. 18,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પુલમાં 6 મહિનામાં પડી જતી તિરાડો હોય. ગુજરાત રાજ્યમાં વારંવાર થતા પેપર લીક હોય, રાજસ્થાનમાં થતા પેપર લીક હોય, એ કોંગ્રેસની સરકાર હોય, ભાજપની સરકાર હોય, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર હોય, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર હોય, દક્ષિણમાં સ્થાનિક પક્ષોનું શાસન હોય, અધિકારીઓ ચહેરાઓ બધું જ બદલાઈ જાય. એ કોઈ રાજ્યની સરકાર કે અધિકારીઓ પાસે જવાબ છે કે લોકોના રૂપિયાના દરરોજ છે ના બૂચ મારે છે? કેટલા રૂપિયા ખાઈ જાય છે એ લોકો? અને એટલા રૂપિયા ખાધા પછી એક ડકાર ન લઈને રાજ્યની જનતાને સુરક્ષાની લાગણી કેમ નથી આપી શકતા? પ્રધાનમંત્રી મોદી અપીલ એનટીએને પણ કરે, જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જેણે નેટની પરીક્ષા લીધી, પેપર ફૂટ્યું, લીક થયું અને રદ કરવામાં આવી પરીક્ષા. નીટની પરીક્ષામાં લિટરલી પેપર લીક થયા છે. ગુજરાતમાં આખું બૂથ કેપ્ચર થયું છે. બિહારમાં પેપર લીક થયા છે. હરિયાણાથી આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવી છે. અને છતાંય રાજ્ય સરકાર હજી પણ અને કેન્દ્ર સરકાર હજી પણ સુપ્રીમ કોર્ટ શું કહેશે એના ભરોસે બેઠી છે. એમની પાસે એ વાતનો જવાબ નથી કે શું કરે. ધર્મેન્દ્ર પ્રધાને એકવાર અરીસામાં જોઈને પોતાની જાત સાથે સંવાદ કરે કે કયા નાતે અને કયા મોઢે શિક્ષણ મંત્રી બન્યા છે. એનટીએના જે અધ્યક્ષ છે એ પોતાની જાતને સવાલ આપે કે વારંવાર થતા એનટીએના જે અધ્યક્ષ છે એ યુપીએસસીના પહેલા અધ્યક્ષ હતા. તો એમણે યુપીએસસી જેવી સંસ્થા ચલાવી છે. અને જો એનટીએમાં આ થઈ રહ્યું છે તો શું યુપીએસસી પર ભરોસો કરવો કે નહીં? છીંડે ચડ્યું એ ચોરના નાતે એનટીએને જ પ્રશ્ન કરવા કે શું ત્યાં પણ આવું થતું હશે? અનેક પ્રશ્નો એવા છે કે જેનો જવાબ નથી અને કારણ એનું એ છે જવાબ ન હોવાનું, કેમ કે આપણે નૈતિક માપદંડો અને રાષ્ટ્રનું ચરિત્ર આ બંને શબ્દો બહુ દૂર પાછળ છોડી દીધા છે. કોઈ ચરિત્ર જ નથી સરકારમાં. જ્યારે બેસો એના પછી જે રહેવું જોઈએ કે આવું તો ન હોય સાવ. તમે સરકારમાં બધું પ્રેક્ટિકલ કેવી રીતે હોઈ શકે? તમે પ્રેક્ટિકલ હોવાના નાતે કંઈ પણ ચલાવી રહ્યા છો. તમારા પ્રેક્ટિકલ હોવાના ચક્કરમાં મોરબીના પુલ તૂટે છે. તમારા પ્રેક્ટિકલ હોવાના ચક્કરમાં સુરતના તક્ષશિલામાં આગ લાગે છે અને એના એક્ઝેક્ટ 5 વર્ષ પછી, 5 વર્ષ પૂરા થયા અને બીજા જ દિવસે રાજકોટમાં આગ લાગે છે. ત્યાં 24 મર્યા હતા, અહીંયા 27 મરે છે. આંકડો બદલાય છે, ચહેરા બદલાય છે, ઓળખ બદલાય છે, સરકારો બદલાય છે, અધિકારી બદલાય છે, શહેર બદલાય છે. વાસ્તવિકતા નથી બદલાતી. એનું કારણ એ કે તમે પગલાં નથી લેતા. તક્ષશિલાવાળા બધા જેલની બહાર છે. મોટા ભાગનાને જામીન મળી જાય છે. પાછા સસ્પેન્ડ કર્યા હોય નોકરીએ લાગી જાય છે. સુનિશ્ચિત નથી કરી શકાતું કે આવું થયું શું કામ અને ક્યાં ક્યાં એને રોકી શકાયું હોત. એ ક્યાં ક્યાં રોકી શકાયું હોત એનો જો જવાબ મળે તો ઘણું બધું થાય એમ છે. અને એટલે જ આ નીટ હોય, નેટ હોય, ગુજરાતમાં થતા પેપર લીક હોય, જ્ઞાન સહાયકોને લિટરલી લબડાવે છે. કેટલાય સમયથી તમે શિક્ષક બનવાનું સપનું જોઈને જાણે ભૂલ કરી નાખી. આ દેશમાં 1,40,00,000 યુવાનો એવા છે કે જે પેપર લીકના કારણે પ્રતાડિત થયા છે. એમાં નેટના 19 લાખ આવ્યા, નીટના આવ્યા અને એના સિવાયના અનેક લોકો છે. અને એ આંકડો વધી શકે છે. રાજ્ય પ્રમાણે તમે જોવા જશો તો એ આંકડો ખબર નહીં કેટલા કરોડ થવાનું છે. અને પ્રશ્ન ખાલી એટલા કરોડની નોકરીનો નથી, સરકારમાં આવતા માણસની નૈતિકતાનો છે. સરકારમાં આવતો માણસ જ્યારે પ્રવેશ કરે છે એની અંદર, એની પ્રવેશ કરવાની સિસ્ટમમાં જો 1% લોકો પણ ખોટા સિસ્ટમમાં આવી જાય છે ને તો એ આખી સિસ્ટમને બગાડી નાખે છે. એવું નથી કે જે બહુ જ મહેનત કરીને જેન્યુઅનલી પાસ થાય એ ખરેખર એ લોકો વિક્રમ સર્જી નાખતા હોય છે. પણ જે લોકો ચોરી કરીને આવ્યા છે એના વિક્રમ સર્જવાના કોઈ ચાન્સ નથી. પેલો તો કદાચ એમાં 1%ની સંભાવનાઓ રહેલી છે. આની પહેલાં અમે ગુજરાત રાજ્યના ગુજરાત કેડરના SC અને ST IPSનું લિસ્ટ સાથે કહ્યું હતું કે આ લોકો જે રિઝર્વ કેટેગરી અનામતનો લાભ લઈને એ લોકો જ્યારે IAS કે IPS બન્યા તો એમની પહેલી જવાબદારી આવતી હતી કે અસ્પૃશ્યતા એમની આજુબાજુ તો ન જ ચાલવી જોઈએ. પણ રૂપિયાના જોર પર એ લોકો ત્યાંય નથી કરતા. ખાલી એ લોકો શું કામ?
જે લોકો એસસી રિઝર્વ કે એસટી રિઝર્વ બેઠક પર ધારાસભ્ય કે સાંસદ બને છે એ લોકો પોતાના વિસ્તારમાં એ સમસ્યાને ક્યારે વાચા આપે છે? બાકી એ મતલબ શું રહે છે જો તમે રિઝર્વેશનના દમ પર ચૂંટાઈને આવો છો પણ એના પછી એ લોકોનો અવાજ પણ નથી બની શકતા? તમે બધાના પ્રતિનિધિ છો, બધાના સાંસદ છો, પણ તમારી પહેલી જવાબદારી ને પહેલું કર્તવ્ય ત્યાં બને છે. એ લોકો એ પણ નથી ઉપાડી શકતા. ના નેતાઓ જમીન ખાલી કરાવી શકે છે જે સાંથણીની જગ્યા પર બીજા લોકોના કબજા હોય છે, ના અધિકારીઓ ખૂબ પ્રામાણિકતાથી કામ કરી શકે છે. આ લોકો માટે એક એવા પ્રકારના યોગ દિવસની પણ જાહેરાત કરવામાં આવે છે, લાઈ ડિટેક્ટર ટેસ્ટ હોય, હાથમાં કડીઓ પહેરાવીને બેસાડો બધાને, એમને કહો કે સાચું બોલે, પ્રજાની સામે સાચું બોલે, બીજું કશું જ નહીં, પ્રજાની સામે સાચું બોલે. એ નથી કરી શકવાના એ લોકો. બોલવાની શરૂઆત કરશે ત્યાં જ પેલું મશીનનો લાલ કાંટો તૂટી જશે. એટલું જુઠ્ઠું તો મશીને કદાચ સહન નહીં કરી શકે. નીટની એક્ઝામમાં શું અપડેટ છે? તો નીટ રદ કરવી એ ઓપ્શન મોટા ભાગના લોકોને નથી લાગી રહ્યો, પણ નીટ રદ ન કરે તો શું એ ખબર નથી કોઈને. એટલે નીટનું રદ થવું એ ઓપ્શન નથી, તો રદ ન થવું એ પણ ઓપ્શન નથી. અને એટલા જ માટે સુપ્રીમ કોર્ટ જે નિર્ણય લે એના પર આખરી મદાર છે. વચ્ચેનો કોઈક રસ્તો નીકળે તો વેલ એન્ડ ગુડ, નથી નીકળતો તો પછી એ છોકરાઓનું શું જેમણે ખૂબ મહેનત અથાગ પ્રયત્નો કરીને આ પરીક્ષા આપી છે, પાસ કરી છે. કાઉન્સેલિંગ શરૂ થવાનું છે 6 જુલાઈએ. સુપ્રીમ કોર્ટમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યો, અરજીકર્તાએ કહ્યું કે એક બાજુ તો પરીક્ષાની જેન્યુનિટી પર આટલા બધા પ્રશ્નો છે અને બીજી બાજુ કાઉન્સેલિંગ શરૂ થવાનું છે, તો એના પર રોક લગાવવામાં આવે. જો કે જસ્ટિસ વિક્રમનાથ પ્લસ બીજા એક જજની જે વેકેશન બેન્ચ છે એમણે સુનાવણી કરતા કહ્યું કે કાઉન્સેલિંગ પર તો રોક નહીં લગાવવામાં આવે, પણ બાકીના બધા પાસાઓ પર આપણે કામ કરી રહ્યા છીએ. જો આ ચુકાદાને આપણે આપણા શબ્દોમાં આપણી રીતે સમજવાની કોશિશ કરીએ તો એનો મતલબ એક એ પણ થઈ રહ્યો કે કદાચ સુપ્રીમ કોર્ટ પણ એ વાત માને છે કે નીટ રદ કરવી એ સરળ રસ્તો નથી. એ બધા પછી છેલ્લે વાત જે આપણે છેલ્લા કેટલાય દિવસથી વાત કરી રહ્યા છીએ એ છે આપણા ખોરાકમાં થતી છેડછાડોની. દરરોજ એવા વિડીયો સામે આવે છે જે બતાવવા જઈએ તો તમને એવું થાય કે એક ક્ષણ પૂરતું તમે કંઈ ખાઈ ન શકો, પણ આપણો ભૂલી જવાનો સ્વભાવ. એટલે એક ક્ષણે આપણે પેલું વેફરના પેકેટમાંથી દેડકો નીકળતો જોઈએ, પછી બહુ જ ભૂખ લાગી હોય તો બીજી ક્ષણે એ તોડીને પાછું ખાઈએ પણ ખરા. પેકેજ ફૂડની આટલી બધી ડિમાન્ડ શું કામ વધી? તો એનું કારણ એ છે કે આપણે ઘરમાં બનાવવાનું મોટાભાગની વસ્તુઓ બંધ કરી દીધી. પહેલાં બાકી વચ્ચેનો ઉનાળાનો સમય રહેતો, સારામાં સારા બટાકા બજારમાં આવે, એનું મમ્મીઓ ધ્યાન રાખતી, પછી બધા ભેગા થઈને આખું ફળિયું ભેગું થાય. ગામડાઓમાં તો, શહેરોમાં ખબર નથી શું થતું હશે, પણ બધા લોકો ભેગા થાય, પછી ચોખાની પાપડી વણે. ચોખાની પાપડી વણતી વખતે સરસ મજાનું ઘરે બનેલું ખીચું બધા ખાય, વેફર્સ બનાવે, ચકરી બનાવે, ઘણું બધું બનાવે, સાબુદાણાના પાપડ બનાવે, પણ બધું ઘરે બનાવે. ઘરે બનાવતી વખતે બધું મોટાભાગના લોકોને ખબર હોય કે કઈ ક્વોલિટી સાથે બની રહ્યું છે. ઉડતી ધૂળ માટીનો સવાલ નથી. જે જાહેરાતો ઘણી બધી વાર આવે છે કે ધૂળ માટીથી ઉડતું નહીં, પેકેજ્ડ ખરીદો, જેની શુદ્ધતા પર ભરોસો કરીને ખરીદીએ છીએ. કંપનીઝ મોટાભાગે કોશિશ કરે છે સારી ક્વોલિટી આપવાની, પણ તમારે લાંબો સમય ટકી શકે પેક કર્યા પછી એ રીતે કોઈ પણ ફૂડ રાખવું હોય તો એની અંદર ઘણા બધા પ્રયોગો તમારે કરવા પડતા હોય છે. એને તમે નથી બાદ કરી શકતા. શું સરકારોને નથી ખબર કે શું છે? એટલે તમે એક સ્પ્રાઇટની બોટલ પીવો તો લગભગ તમે 90 ચમચી ખાંડ ખાધી, એના બરાબર એટલું બધું શુગર કોન્ટેન્ટ હોય છે. એનાથી થોડુંક ઓછું કોકમાં, એનાથી થોડુંક ઓછું, પણ જબરદસ્ત શુગર કોન્ટેન્ટ હોય છે. સરકારને તો પણ ખબર છે કે આ ખોટું છે. આપણા દેશમાં આટલા બધા ડાયાબિટીસના કેસ છે, દર બીજા ઘરમાં ડાયાબિટીસ છે. હવે તો 30-35 વર્ષના યુવાનોમાં ડાયાબિટીસ આવી રહ્યું છે. અને ડાયાબિટીક લક્ષણો, ડાયાબિટીસ થાય એટલે પછી શરીર મોટાભાગે રોગનું ઘર બની જાય છે. એટલે આપણે બધું શરૂ કર્યું કે આપણે આ દવાથી ડાયાબિટીસ મટે છે, આનાથી મટે, પણ આપણે ત્યાં સુધી પહોંચીએ શું કામ છીએ? એક બીમારીને તો હજી આપણે જડમૂળમાંથી હટાવી નથી શકતા અને ત્યાં બીજી બધી બીમારીઓ આપણે ત્યાં એન્ટર થઈ જાય છે. એનું કારણ પશ્ચિમી દેશોમાંથી શીખવા જેવું ઘણું બધું છે. એટલે અમેરિકા હોય કે યુરોપ, એમની પાસેથી શીખવા જેવી અદ્ભુત વસ્તુઓ હોવા છતાં આપણે એમની પાસેથી ન શીખવાનું જ શીખીએ છીએ. એટલે આપણે એમની પાસેથી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડને અપનાવી લીધું છે. આપણે એમની પાસેથી ડ્રગ્સનું કલ્ચર અપનાવી લીધું છે. આપણે એમની પાસેથી એ સંસ્કૃતિ અપનાવી છે જેની સાથે એ લોકો પણ હવે સહમત નથી. વિભક્ત કુટુંબની વાત હોય, મા બાપ સંતાનો વચ્ચે સાવ ઘટતા પ્રેમની વાત હોય, આપણે બધી સમસ્યાઓને સ્વીકારી લીધી અને આપણી જે સારી સારી વાતો છે એને છોડી દીધી. આવું તો કોઈ નથી કરતું. એટલે તમે ગાળો ચાળણીમાં અને પછી જે ઉપર કચરો વધ્યો હોય એને લઈને ખાવ, એવું આપણે કલ્ચર અપનાવવામાં કરી રહ્યા છીએ. એમાં સૌથી મોટી વાત એ છે કે રેસ્ટોરન્ટમાં મળતું તમે કોઈ પણ ચાઇનીઝ ફૂડ ખાઈ રહ્યા છો તો એમાં આજીનો મોટો નહીં હોય એ વાતની તો કોઈ ગેરંટી નથી.
તમે કોઈ પણ જગ્યાએ એને ટેસ્ટ એન્હેન્સર આપણે કહીએ છીએ કે સ્વાદ વધારવા માટે તમને આમ ચટાકો લાગે, ખાઓ તો મજા આવી જાય. એવા ઘણા બધા ચાના સેમ્પલ પણ ફૂડ ડિપાર્ટમેન્ટે પકડ્યા જે તે સમયે કે એ ચાની અંદર એ માદક કેફી દ્રવ્યો નાખવામાં આવતા હતા કે માણસોને એ ચાની લત લાગી જાય. એને એવું થાય કે આ ચા જોઈએ છે, ચા પીવે તો સારું ન લાગે કેમ કે એની અંદર એ પ્રકારના ડ્રગ્સ, માદક દ્રવ્યો નાખી દેવામાં આવતા હતા. આજીનોમોટો પણ એ પ્રકારનું જ છે, ટેસ્ટ એન્હેન્સર છે, ત્યાં સ્વાદ વધારવા માટે વાપરે છે અને કયા પ્રકારનો પ્રતિબંધ એ ખબર નથી, પણ જેટલું પણ વેચાઈ રહ્યું છે કશા પર કોઈ નિયંત્રણ નથી. ના શુગર પર નિયંત્રણ છે, ના આજીનોમોટો પર નિયંત્રણ છે. એનાથી પણ ઉપર ઉઠીને કે આપણે એવું કહીએ છીએ કે એનાથી કેન્સર થશે, તો શું આપણને એ નથી ખબર કે સિગારેટ કે બીડી પીવાથી કેન્સર થાય છે, તો એ વેચાય છે. તંબાકુથી કેન્સર થાય છે, બધાને ખબર છે, તો એ વેચાય છે. તો એટલા મોટા કેન્સરજનક દ્રવ્યો પર પ્રતિબંધ નથી આપણા દેશમાં, તો આપણે એવું કેમ માની શકીએ કે આપણી સરકારને અંદરથી એટલી બધી નૈતિકતા જાગશે કે કેટલી શુગર રાખવી એ નક્કી કરવા માંડશે ને કેટલો આજીનોમોટો હોવો જોઈએ કે ન હોવો જોઈએ એ નક્કી કરશે. બધા કાર્સિનોજેનિક એજન્ટ છે એ કેટલા હોવા જોઈએ કે નહીં એ સરકાર નક્કી નહીં કરે. એ નક્કી નહીં કરે એનું સૌથી મોટું કારણ એ છે કે આ બધું જ એમનો ધંધો છે. તંબાકુ મોંઘું કરતા જાય પણ એના પર રોક નથી લગાવતા. એમને ખબર છે કે આમાંથી સૌથી વધારે એમને રેવન્યુ મળે છે, રૂપિયા મળે છે. સરકારને રૂપિયા જોઈએ છે ને એટલા માટે રૂપિયા માટે તમને મારવા એ તૈયાર થાય છે. કોઈ હોય છે કે જે જબરદસ્ત રીતે તંબાકુની મોટી ફેક્ટરી લગાવે ને પછી એ મંદિર બનાવે, કેન્સરની હોસ્પિટલ બનાવે, સારામાં સારા સેવાના કાર્યો કરે અને એવું લાગતું હશે કે આગળથી પાપ કરતા જાઓ ને પછી ધોતા જાઓ. આ વોશિંગ મશીન તો છે નહીં ભગવાનનો દરબાર, અને તોય એની જેમ રાજનીતિ પણ એને એ રીતે જ વાપરે છે અને રાજનેતાઓને, બાકીના બધા લોકોને, કોઈ પણ સરકારને. એટલા માટે કેમ કે માનવ જીવનનું મૂલ્ય નથી. અપવાદરૂપ એવું નથી કે ભારતમાં જવું છે દુનિયાના મોટા ભાગમાં, એટલે જેમ કે અમેરિકા જેવો દેશ છે તો ત્યાં ગન અને ડ્રગ્સ આટલી મોટી સમસ્યાઓ છે ને તો એ બધા માફિયાઓ એ જ કરે છે. એ લોકો તો મોટા પાયે દુનિયાભરમાં યુદ્ધો વેચે છે, જાણી જોઈને દેશોની વચ્ચે ઝઘડા કરાવે છે અને પછી વચ્ચે સુલેહ કરવા માટે આવે છે કેમ કે બંને બાજુ એમના હથિયારો વેચાય. તો એટલા મોટા વિશ્વમાં આપણો દેશ પણ એમાંથી કમનસીબે બાકાત નથી કે જ્યાં માનવ જીવનનું કે નાગરિકોના જીવ સાથે રમત કે ચેડા ન થવી જોઈએ એ વાતની આપણને કદર હોય. ખબર જ છે કે જમીનો બગડી રહી છે ને તોય બેફામ કેમિકલો આપણે વેચી રહ્યા છીએ. ખેડૂતને ઉપરથી એવું મનમાં ઠસાવે છે કે જોયું દુનિયામાં આખા ગામથી પ્રદૂષણ થાય છે પણ બધા ટાર્ગેટ તારી જમીનને કરે છે. ખેડૂતની જમીનને કે ખેડૂતને કોઈ ટાર્ગેટ નથી કરતું જ્યારે કોઈ તમને ઓર્ગેનિક વિશે વાત કરે છે તો એ તમારી જમીન બચાવે છે. આજથી 10 વર્ષ પછી બંજર જમીન થઈ જશે તમારી, ત્યારે એમાં શું પેદા કરશો તમે? ઓર્ગેનિક જે લોકોએ વર્ષોથી ચોખ્ખી જમીન રાખી છે ત્યાં પેદા થતી પેદાશોના ભાવ વધી રહ્યા છે. લોકો તમે માંગો એટલા પૈસા આપીને રાગી ખરીદીને ખાય છે. એટલે ગુજરાતમાં ડાંગ જિલ્લો એ એક ઉદાહરણ બન્યો છે કે જ્યાં ઓર્ગેનિક એ લોકો પેદા કરે છે, કેમિકલ નથી વાપરતા, સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે અને એટલે જ ત્યાંના લોકોનું જીવનસ્તર વધારે સારું છે. હવે જીવનસ્તર સારું છે એમાં તમારી વ્યાખ્યા કઈ છે મને નથી ખબર, તમે જે દ્રષ્ટિકોણથી એને જોતા હોવ, પણ જ્યાં એસી નથી ત્યાં તાપમાન ઓછું જ રહે છે. બાકીની આપણી જે સમસ્યાઓ, આપણે ઊભું કરેલું વાતાવરણ કમનસીબે એમના હિસ્સામાં પણ જઈ રહ્યું છે, પણ છતાંય બની શકે એટલું વાતાવરણ સાચવવાનો એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. આપણા દેશમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે કે જે સંપૂર્ણપણે પ્રાકૃતિક છે. આખી દુનિયાની વાત કરીએ તો ભૂટાન એકમાત્ર એવો દેશ છે કે જેણે, એમને ત્યાં સિગરેટ નથી વેચી શકતા તમે, ડ્રગ્સ નથી વેચી શકતા, ફાસ્ટ ફૂડ નથી વેચી શકતા, પેકેજ ફૂડ એવું કે જેની અંદર આ પ્રકારના તત્વો વાપર્યા હોય તો એ લોકો એ વેચવા જ નથી દેતા. તેની સરકારને નુકસાન થતું હશે ખાસું બધું. એ લોકો પ્લાસ્ટિક નથી વાપરવા દેતા. ભૂટાન અદ્ભુત દેશ છે. એટલે જ્યારે ભૂટાનના પ્રાઇમ મિનિસ્ટર અહીંયા વાઇબ્રન્ટમાં આવ્યા હતા ત્યારે એમણે ખૂબ સુંદર ભાષણ આપ્યું હતું અને એમાં એમણે એવું કહ્યું હતું કે તમને બધાને તમારી ઇકોનોમી મુબારક, પણ અમને અમારી હેપીનેસ મુબારક. અમે ખુશ છીએ અને એટલે જે ખુશી આપણે શોધવી પડે અને એના માટે પાછું સેન્ટરો ખોલવા પડે ને એમાં એક નવો ધંધો શરૂ થઈ જાય, એ દિશામાં આપણે બધાને વેપાર બનાવી દીધું છે. તો યોગ દિવસ પર એવી અપેક્ષા કે આપણે બધા જ, હું, તમે અને બધા જ લોકો, દરેક લોકો કોઈને કોઈ રીતે જવાબદાર છીએ. કમનસીબે આપણે દુર્યોધન વૃત્તિમાં જીવીએ છીએ કે જેમાં આપણે એવું કહીએ છીએ કે ધર્મ શું છે મને ખબર છે પણ ત્યાં મારી પ્રકૃતિ નથી, અધર્મ શું છે એ પણ મને ખબર છે પણ મારી પ્રકૃતિમાં એ જ છે. એટલે દુર્યોધન વૃત્તિમાંથી બહાર આવવાની કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ, પોતાની જાત સાથે સંવાદ કરીએ, પોતાની જાતને પ્રશ્ન પૂછીને જવાબ આપીએ કે આપણે ખરેખર લાયક છીએ ખરા
હું જે બોલું છું એ હું કરી શકું છું, તમે જે સાંભળો છો એ તમે જીવનમાં અપનાવી શકો છો, જે પણ પદ માટે તમે કામ કરો છો. એટલે હું મારા પત્રકારત્વને, જો તમે સરકારી અધિકારી છો તો તમારા પદને, તમે નેતા છો તો તમારા પદને, તમારી લાયકાતોને તમે લાયક બનવાનો પ્રયત્ન પણ તો કરો છો. અને જો એ નથી કરતા તો તમારે દિલથી એ ખુરશી છોડી દેવી જોઈએ. કેમ કે જ્યાં તમે લાયક ના હો ત્યાં તમે પહોંચી જાઓ તો આજે નહીં તો કાલે એનો જવાબ મળતો હોય છે. ક્યારેક સાગઠિયાને મળે છે, ક્યારેક લાંગાને મળે છે. વારો તો તમારો એ આવશે બોસ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને આજના દિવસે પોતાની જાત સાથે સંવાદ કરીને એ વાત ચોક્કસ કહેજો કે અમે જનતા અને ઘેટામાંથી નાગરિક બનવાના પ્રયત્નમાં એક ડગલું આગળ ચાલીશું. નમસ્કાર.